ભરૂચમાં અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ ઉપર ભૂવો પડવાની ઘટના બની છે અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની જીઆઈડીસી વિસ્તારને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી વિસ્તારને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઓએનજીસી ઓવરબ્રિજને 1.5 વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને આ બ્રિજ તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ ચોમાસામાં જ ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। કામની ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર અચરાયો હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રોટેક્શન વોલમાં ગાબડું પડતા ચાલુ વરસાદે સમારકામ કરવામાં આવતા તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠ્યા છે।